એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ કે હા એ નક્ષત્ર નદી તમે બારા ન નીકળતા કે કેમ તાકે એ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય એટલે રાજા નો નીકળ્યા ગામ પલ્યું આખું ગામ ગાંડું થઈ ગયું આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા એટલે આખા ગામે રાજાને કીધું જો ગાંડો જાય જો ગાંડો જાય રાજાને નાવું પીડ્યું બોલો ચાલો હોની હેરખ્યા થઈ જાય નહીતર આમાં આપણે નો ખાગળ માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે ત્યારે અધર્મની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વયો જતો હોય છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મેં દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો કથાકારો સંતો આ બધા જે પરમાત્માની વાત કરે માતાજીની વાત કરે મહાદેવની વાત કરે તો અત્યારે ગાયોની કતલેઆમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો બધા વિદ્યાર્થી વાલા પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે તો મેં કીધું સારું લખતો હોય તો સારું પેપરે તમે કહી શકો શાબાશ બરાબર લખે છો લખતો રે કહી શકો તો કે ના ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહીએ કે હે આ લખમાં નાપાસ થાય કે ના તો એ શું કરે તકી જોયા કરે મેં કીધું સાંભળી લે ગાંડા આ કળયુગ છે આ માનવ જાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપરથી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે બાકી તો ઉપરથી આપ જ્યારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે જો આપણે એક માન્યતા છે ને બધા કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પહેલેથી હાલી આવે હાવણો હાવણી કળશો ટબુડી ઘડો ગાગર આવે ને ઠેઠલી સમસો સમસી સમસો સમસો છે દાળ ભાતમાં બધામાં હાલ્યો જાય સમસો આ જોડ છે હાવણો હાવણી એ જોવા જેવા બોલો હાવણીથી બેનો જે હોય ને તો એ રૂમ વાળશે રસોડું વાળશે ઓસરી વાળશે વધી વધીને બે પગીચ્છા ન્યાલી હાવણી પાછી વળશે એ ફળિયામાં નહીં હાલે ફળિયામાં હાવણા ફળિયું વાળે ગમાણ વાળે કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કાંઈથી ગમાણમાં પીડ્યો હોય બોલો અરે પાછું બાયુને હાવણા ઉપર દાજ્યું કેવી જો હાવણીને વાળતા વાળતા કોઈ દે ઊંધી ઠપકારી જો વાળીને કાની એની રી ને વાળીને એવી રીતે ખૂણા મૂકી દે હાવણો લેશે ને પછી તો એકવાર તો ઊંધો આમ ઠપકારશે અને પછી હરળ હર ને એમાં ઢીલો પીડે તો પાછું વશમાં વેણા બટકું નાખ્યો અને ના બધે જો તમે આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ પણ આપણો આધાર તો આપણા ખોરડે માં ભગવતી બેઠી જ ને રામેશ્વર દાસ બાપુ પધાર્યા છે રામેશ્વર બાપુ હરિયાણી આવેલા છે તાળવીના ગળાથી આપણે એમને બધા આવ્યા બાપુ પધારો પધારો પૂજ્ય બાપુના ચરણોમાં પણ અહીંથી કોટી કોટી પ્રણામ કરે છે બાપુ પધારો વાહ બાપુ પધારો પધારો અહીંયા ખૂબ મહાપુરુષો આવે છે કારણ કે આ સૌદ ગામનું પરગણું છે અને શરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમને પ્રાપ્ત થયું છે અને આ બે જિલ્લાની બોર્ડર છે હવે હું જ્યાં પહોંચ્યો હતો ત્યાં ચાલુ કરું ભગાભાઈ
અને હું તો તમને હવાઈને જ કરાવવાનો છું, મારામાં કંઈ જ્ઞાનનો સાટો છે નહીં. જ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓમાં લેવાય. અમારા કલાકારો તો અમે તમને મનોરંજન, જો મંદિર ગમે એવડું હોય, ભગવાન ગમે એવડા અંદર બેઠા હોય, પણ મંદિરની બહાર જે ડિઝાઇન પૂતળા હરખા ન હોય ને તો મંદિરમાં શોભના, અમે મંદિરના પૂતળા છીએ, તમને આનંદ કરાવવા આવ્યા છીએ. એટલે વાત એ કરતો કે કોઈ પણ વસ્તુ સિંગલ ન હોય. સંતોની ભક્તિ એ એનું ઘરેણું છે. સંસારી માણસ છે આપણે ગમે એવડા હોય, પણ જો ઘરના જ વ્યવસ્થિત ન હોય તો તમે શું કરી લ્યો. એક ભાઈ ફોન કર્યો એની પત્નીને, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ ચાલે. તો જે આ મૂળ વાત એ છે કે પાયામાં આ દેશની જગદંબા છે. ભગવાન શિવ મહાન મહાદેવ છે, શું કામ? બાજુમાં ભવાની બેઠા છે. ભગવાન રામ છે, મહાન છે, પણ શું કામ? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન છે, શું કામ? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય. એટલે આ બધી જોડ હોય, પણ કાંઈ બધે હરખું ન હોય. મેં ન કીધું, આને કીધું ફોનમાં કે બીજે જમાડતા હોય, બધે ન હોય. ક્યાંક ક્યાંક તો એમાંય શહેરમાં તો પાણી મગાવે તો એમ કે ઉભા રહ્યો, એડવર્ટાઈઝ આવવા ગયો, કારણ કે એ સિરિયલ જોતા હોય. એટલે એડવર્ટાઈઝની વાટે મહેમાનને બેહવું પડે, બોલો. અને એમાંય અડધાને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા. હાવ જ્યાં જાવ ને આમ જ ક્યાંક આમ જ કરતા. એક જણો હમણાં આમ કરતો એને ઘેરે જતો હતો. એ 15મા માળે રહેતો હતો, મોટું એપાર્ટમેન્ટ હતું. તે અહીંયા ગયો, આમ કરીને આમ લીફ બોલાવી, લીફ આવી, 15મા માળનું બટન દબ્યું, પછી આમ કરતો હતો. પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને, તો કોકે 8મા માળે ઊભી રખાવેલી, તો આવડે ત્યાં ઉતરી ગયો, બોલો. એ આમાં જ હતો. એને એમ કે મારું 15મો માળ આવી ગયો. જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો, તો અહીંયા બેને આમ કરતા જ ખોલ્યો દરવાજો. કોણ આવ્યું? ભોજ્યો ભાઈ, જાણે ઓલો આવીને સોફે બેસી ગયો, આમ કરતો હતો. તો બેને આમ કરતા લઈને આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું. તો ઓલે વળે આમ કરતા પાણી પી લીધું. એ આમ બધા હો મોબાઈલમાં હો કરતા હતા. થોડીક વાર થઈને તે જે ગરધણી હતો ને ફ્લેટનો, એ પહોંચી આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. તો આવડા ભાઈને છું કોઈક મહેમાન આવ્યું લાગે. એ આમ કરતા જઈને દરવાજો ખોલ્યો, તો આવડો અંદર જા અને અજાણ્યાને બીજાને જોયો ને, તો મૂળ ગરધણી વી ગયો. એમ કે હાલે લે મારે કોકના ઘરે અવાઈ ગયું, બોલો. આખો એડ્રેસ ભરી ગયો, આ મોબાઈલ મારી નાખ્યા બધાને. તમારી પોતાની સુરતા તોડાવે એ ધંધો ન કરવો. તમારું પોતાનું ધ્યાન ગુમાવરાવે એ ધંધો ન કરવો. આ બધી વ્યવસ્થા છે, આને વ્યસન ન કરાય. મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બંધ હોય. શું કામ? મારે જેનું કામ હોય ને ફોન કરી લો ને પછી બંધ કરી દો. જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવા નહીં કહે કાંઈક ગોતો ને આને. અને હકીકત છે, અમે ત્યાં પ્રોગ્રામ કરતા પહેલા તો ટેલિફોન નહોતા મારી પાસે, મોબાઈલ તો પછી આવ્યા. તોય માણા ગાડીઓ લઈને ત્યાં આવતા તેડવા. આપણે કે અમારથી નહીં હોય, અમારી ગાડી ન તો અમારી ગાડી આવશે. અને પાછા એની ગાડીમાં લઈ જાય. પછી સવારે મારો બાપા એ કે કોઈ ન હોય, બસ સ્ટેન્ડે બેઠા હોય આપણા. એ હવાર પડી જાય ને પછી જે અમે બસની વાટે બેઠા હોય, અને જેણે રાતે પ્રોગ્રામમાં જોયા હોય ને એ આપણે આમણામ બેઠા હોય, એ કેવા લાગતા હોય છે. તો વળી ત્રાહ આવે શું કે હા જે હતા ઈવડાયું છે, જાણે કેમ ગામ ભાંગવા આવ્યા હોય. મૂળ વાત એ છે કે જીવન આ કથાઓ કરવાનું કારણ શું? કે કારણ એટલું જ, આપણે ભગવાન રામને રામ શું કામ કહે છે? એ ભગવાન શું કામ રાવણને માર્યો એટલે ના. ભગવાન રામની કથા આપણને એ શીખવે છે કે આપણામાં સંપૂર્ણ તાકાત હોય છે. પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો જન્મેલો કે એકારે 31 બાણ ચડાવી શકે, અને એવડી તાકાત હોવા છતાં અતિ ભૂલ કરી રાવણે કે ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો. છતાં ભગવાન રામે ઉતાવળ નથી કર્યો સાહેબ. છતાંય સમાધાનની વાત કરતો હોય ને એને રામની નજીક જઈ શકે. તમામ તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત હોય, એને પ્રભુ રામ કહેવાય. કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત,
છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત રાખે ને એ કૃષ્ણની નજીક જઈ શકે ભલા માણસ, જેની અંદર ક્ષમા હોય. બે કોથળી પીને રોડે સડી જાય ને પછી કે હોય આવજો રહેવા દે, ખટારામ ચોટામાં આવી જાય. ના આવો તમે આવો, લ્યો માર દાંડી માર 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 તો માર દાંડી મારવાનું કીધું. બસ 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 શાબાશ મારો બાપ. આપણને બાપુ આનંદ જ આ ઢોલીડા ઢોલ રે વગાડે ના ના ખરેખર ભગાભાઈ ઢોલ ભાળીએ ને તો ફાળ પડ્યો, કારણ કે આપણા એક વાર વાગ્યા ને પછી ના હજી વાગતા બેન નથી થતા. ઢોલ ઢોલ અને અમુકના તો હજી નથી વાગ્યા બોલો. અને એમાં આ બેટી બચાવો અભિયાનમાં તો એવું આવ્યું છે ને સાહેબ. અને હકીકત કહો, ભગવાનની દયા હોય એને જ હારા મળ્યા છે, બાકી રાધે શ્યામને આરતી. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં આગ લાગે ને ભગવાન, તો ફેક્ટરીમાંથી કોઈ બચ્યું જ નહીં, પણ એની કંપનીનો માલિક બહુ સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો, ડાયરેક્ટ ટીવી સામે, અને મળ્યો જાહેરાત કરી નાખી કે મારી ફેક્ટરીમાં જે માણસો કામ કરતા હતા એ મારા પરિવાર જેવા હતા, એ કોઈ અમારા કર્મચારી નહોતા, એ અમારા પરિવાર જેવા હતા. એને જેણે જેણે જાન ગુમાવી છે, જેટલો કંપનીમાં મારો અધિકાર એટલો જ એનો અધિકાર હતો, માટે જેટલાએ જાન ગુમાવી છે એને જે રેગ્યુલર જે વીમો હશે એ તો મળશે જ, ગવર્મેન્ટલી જે વીમો હશે એ તો મળશે જ, પણ કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. 51 લાખ. પણ અમુક માણસોએ કીધું કે ભાઈ માણા જેવું માણા ગુમાવ્યું, હવે એમાં પૈસા શું કરવા? પણ એમાં કોક હોય ને, કારણ કે અમુકે 51,000 ઘેરે નો આપ્યા હોય, હવે એના ખાતામાં 51 લાખ પડે તો ઘરના ને. એ બેન ટીવી આમાં હજળ બેસી ગયા, ટીવીમાં સમાચાર આવતા હતા, ફેક્ટરી બળી ગઈ, એમાં માણા બળી ગયા, કોઈ જીવતું બહાર નથી નીકળ્યું, અને જેણે જાન ગુમાવી એને કંપનીનો માલિક 51 લાખ રૂપિયા આપવાના છે. તો બેન ખીલો થઈ ગયા. બેન આ કંપનીનો માલિક ન કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. આવા માણસો બહુ ઓછા હોય. કેવો દયાળુ છે. લે એ બટા અહીંયા આવી તો કે હા મમ્મી આ ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા એ જ ફેક્ટરીમાં આગ લાગી કે બીજી? તો કે એમાં જ મમ્મી, ધીરજ રાખજે બટા, હિંમત રાખજે, ક્યારે કેવા સમાચાર આવે નક્કી નહીં બટા. લાવી તાર બાપાનો ફોટો આગળ જરૂર પડશે બટા. 51 લાખ. ઓલે ફોટો આપ્યો તો ફોટા ઉપર ઓલી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયેલા. તે બેન મીડિયા ફોટો સાફ કરવા. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાહે ભજન ભજન કરશો તમ તારે ઈશ્વર તમને શાંતિ આપે. 51 લાખ. એ બેન આમણામ ફોટો સાફ કરતા હતા, ત્યાં એના દરવાજે ટકોરા થયા. બસ આમાં ભેજ લાગી ગયેલો. આ દરવાજો બરાબર નથી ખોખો, આ બરાબર છે. દરવાજો ટકોરા થયો. ઓલા બેન ફોટા હોતા ઊભા થયા, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવા સોળતો હતો બોલો. તો બેન ટક્કર લઈ ગયા. બેનને એમ થયું કોઈ બચ્યું નથી અને આ ક્યાંથી આવ્યો. પણ એને શું થયું કે આ ભૂતથી મળવા તો નથી આવ્યો ને જાતા જાતા. કાલો પદ્મા મળતો, એ બેનનું નામ પદ્મા હતું, કે મળતો જ આવે. પણ એ બેને સાંભળેલું કે ભૂત હોય એના અવળા પગ હોય અને પડસાયો ન પડે. તાણે પગમાં નજર કરી, આના તો સપર પગાના પગ સીધા હતા, હા સીધા પગ, પડસાયો પડતો તો કાળો ધબ. એટલે ઓલો માવો સોળતો સોળતા બોલ્યો, શું ચામો જો છો, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તક લાગી ને, સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો કોઈ નથી બચ્યું. તો બાઈને હેરડો પડ્યો, કોઈ નથી બચ્યું. તો આ ક્યાંથી? તો તમે? તક હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બાઈ ખીજાણી, કેદું નહીં કહો માવા બેન્ડ કરો, માવા બેન્ડ કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું. હું કામ? માવો 51 લાખનો થયો સાહેબ. આ એની વાતું ન રે. પણ સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે.
દે મેઘધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાનાય પાઠ કીધા છે મેઘધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાનાય પાઠ કીધા છે ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાનાય પાઠ કીધા છે બહુ સરસ છે સપની પૂવા માયું આપી દીધું એને પૂરું કુબેર રામ પધારો બાપુ પધારો જય હો મહાદેવ દાદા પધારો સલણભાઈ આવો એ હાલ 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 વઈ જાય રાત વાત મારે હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેજો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો કાળંદરીને ગાળ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેજો જુએ તારી વાટ રંગલો દાદા ઉભા રહ્યો ગોકુલની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એ બોલી ગોકુલની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એ તને મરકે તારી જશોદામાં સોદાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેગો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો કાળંદરીને ગાળ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેગો જુએ તારી વાટ રંગલો
જ રે બાપ પૂરું કુબેરા મિત્ર કરું તો કરું જેવો સુદામાન માધવા જેવો મિત્ર કરું તો કરું એવો સુદામાન માધવા જેવો મિત્ર કરું તો કરું એવો સુદામાન માધવા જેવો મિત્ર કરું તો કરું એવો સાવ સુવાળો નથી આ રાજ હોય આ ભારતે કાયર દેશ આ દેશે કાયર દેવ પ્રાપ્ત નથી પસંદ કર્યું તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા ધરબી દે રામ રામ કરો સાહેબ પણ મૂળ વાત પાયાની છે આ એટલી બધી સંખ્યામાં મારે માતાઓ બેઠા છો જેટલું સંભળાય શાસ્ત્રને સાંભળી લેજો આ દેશનો પુરુષ એ ગમે ડગલે ભરી શકે તો બહુ ફરક નહીં પડે જ્યાં સુધી આવી માવું બેઠી છે ત્યાં સુધી સાહેબ આ નરું સત્ય કહું છું એનું કારણ ધરાવીને ધાન ન નીપજે ગુડવીને માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોતલ કારણ કે માં છે મૂળ જે વાત કરતો હતી વાત કે આ દેશ છે એ સ્ત્રી ઉપાસનાનો શક્તિ ઉપાસનાનો ભગવતી ઉપાસનાનો દેશ છે બેન જ ન હોય તો ભાઈ હારો ન લાગે એટલે મેં પેલા કીધું ને કે વાંઢાને ઘેરે જાવ તો અહીંયા ખોડું સારું ન લાગે ખાટલા હાથે ઢેડ પીડ્યા હોય અને ઘણા આપણને વાંઢા કે આવજો અમારે ઘરે તારે ઘરે હું તો પેલું ધોવા આવું અમારે ના પાયામાં માં છે વાત આ છે આપ કથામાં પણ દાદા જોતા હશો કે ધ્યાનથી જેટલું માતાઓ સાંભળે એટલા હું તમારી ભેગો છું આપણે લોટમાં હારે છીએ એક જગ્યાએ અમારે બેટી બચાવો બેટી પઢાવો એનો કાર્યક્રમ સરકારી કાર્યક્રમ એટલે અમારે પાછું રેકોર્ડિંગ થતું એની પાછું ત્યાં જાય એટલે અમારે 10 મિનિટે પાછું આ બોલવું પડે દીકરી વાલનો દરિયો છે મિત્રો આવું મારે 10-12 વાર ભગાભાઈ બોલાઈ ગયું વાતમાં કહેવાનું દીકરી વાલનો દરિયો એમાં એક છોકરાનો મગજ ગયો ઊભો થયો મને કે બસ હો માયાભાઈ મેં કા મને કે દીકરી વાલનો દરિયો તો અમે કાંઈ આઠાની હરિયો નથી હો અને દરિયામાં અમે ડૂબકી નાખવાના છીએ પણ હાવ એક 2 મિનિટની વાત કહી કાર્યક્રમને મારે આગળ વધારવો છે પણ સાંભળવાની વાત આવે ને ત્યારે વચ્ચે હું વાત કહું છું કે આપણા 4 વર્ણ સાહેબ પધારો વાહ પધારો 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 પંડ્યા સાહેબ પધારો સાહેબ બહુ સારા વકીલ છે મુળાત ઉપર આવું બાપુ 5 મિનિટની વાત કહી અને મારે કાર્યક્રમ મેં કીધું એમ કે આજે ઘણા બધા કલાકાર મિત્રો છે બધા પાસેથી લાભ લેવો છે પણ અહીંયા જે કાંઈ તમે રકમ આપશો એ તમામ રકમ આલી અમે મૂકીને જવાના છીએ એટલે જેટલું અપાય એટલું આપજો ત્રીજી વાત કે આજે અમે અહીંયા આવ્યા છીએ તો એ એક એવા ભાવથી જ રાજેન્દ્રદાસ બાપુ સાથે મારે ખૂબ લાગણી પ્રેમ અને મને વાત કરી કે આવું રૂડું જ્યારે આયોજન છે આવા વ્યક્તિઓ દાતાઓ થતા હોય એટલે બાપુ મને કે આપણે માયાભાઈ શું લેવાનું મેં કીધું બસ કાંઈ નહીં વળ ખાવું આપણે તમારી આમાં બેસ્યું અહીંયા કોઈ એવા પેમેન્ટથી ભગાભાઈ હું આવ્યો નથી કહેવાનો મતલબ કે બાપુની સાથે મારે એવો પ્રેમ છે અને આ જગ્યાએ ઘણા વર્ષ પહેલાં હું એકવાર આવેલો છું મને યાદ છે ત્યારે એક જ પગથિયાનો અંદર જવાનું ખાલી પેલી કેળી હતી એવું મને યાદ છે ઘણો સમય થયો પણ અહીંયા એક આવું ધામ બન્યું છે આવો ઘાટ બન્યો છે એટલે આ ખૂબ એક આનંદની વાત છે કે આપણા ક્ષેત્રમાં એક આવું ધર્મનું સ્થાન જ્યારે બનતું હોય છે ને ત્યારે એક પરમાત્માની પરમ કૃપા થતી હોય આ બાળકને તાળીઓથી વધાવો બોલો હોય હું તો બાપુ આવા છોકરાઓને જોઉં ને રાજી થાવ અને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે પધાર્યા ભગાભાઈ અવડા તો આપણે હતા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી હતી
એ કરકરિયા વાળો દોડો, અને એ આ જોતો કરે કેવું ઘડિયાળ ને એ અહીંયા તો શું નામ તારું? ભવ્ય. ધવ્ય ભવ્ય હવ્ય ઓય નામ તો દે. એક છોકરાને 3 વાર આવી રીતે કીધું ને મને કે રાવા દે. ધવ્ય કે ભવ્ય હવ્ય હળ નો હા હવ્ય ને તાળીઓથી વધાવો. હવ્ય ને કેટલો ભણ છો? પેલું બીજું બીજામાં આવ્યો કે નાખ્યો? આવ્યો. સરસ. શું નામ છે સાહેબનું? તને ભણાવે નામ હોય? આશીષ સાહેબ. તો આશીષ સાહેબ ભણાવે ને એટલે આટલો કડક છે. જો કોઈક બેન ભણાવતા હોત ને તો પોચું પોચું બોલતા હોય. પધારો પધારો. ખરેખર છોકરાને પૂછીને એની પેલી ખબર પડી જાય કોણ ભણાવે. હા કેવું આપણને કહેતો હતો હવ્ય એટલે ખબર પડે સાહેબ ભણાવે છે હવ્ય. આપણે નગર પૂછીને તને હું મારું નામ હવ્ય છે માન લેવાનું બેન ભણાવે છે. ગુરુની અસર થાય ડોય. હા બોલી વાત સાહેબ મારે જે કહેવી છે એ વાત ઉપર આવું. આપણા બાપુ 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શાસ્ત્ર તો એવું કહે કે એક જ વ્યક્તિમાં 4 લક્ષણ હોવા જોઈએ. 4 વર્ણની તાકાત એક પુરુષમાં જ નાખવાની આ દેશના બ્રાહ્મણમાં તાકાત છે. ભગવાન રામને બ્રાહ્મણ પણ બનાવી શકે, ભગવાન રામને ક્ષત્રિય પણ બનાવી શકે. ભગવાન રામ જ્યારે ગુરુની સેવા કરતા હોય ત્યારે સેવક શૂદ્ર પણ બનાવી શકે. અને એનો એ જ ભગવાન રામ લંકાના મેદાનમાં નીકળે તો આવડો ક્ષત્રિય ન હોઈ શકે કોઈ. એ 4 વર્ણના એક વર્ણના 4 લક્ષણ છે. એટલે 16 અને આપણા દેશમાં સંસ્કાર પણ 16 સંસ્કાર છે. એ 16 સંસ્કાર આપણે બધાને નથી મળવાના. તો અહીં થોડું આવું હું તને ઓળખતો. વાહ વાહ શાબાશ. હું કોકને એમ કહું હા ઓળખું, કોકને એમ થાય ને કે બે હારે જ બેહીને આવ્યા છે. પણ ક્યારેક મળ્યા હોય, હવે આપણને ખબર ન રહે ને કેદી મળ્યા હોય. પણ 500ની નોટ નાખી જો આદમીન. હા તાળીઓથી વધાવો. શાબાશ બસ એટલી ઘણી બસ બસ. પછી વધી જાય તાળી તો ઓલું થઈ જાય પાછું. મૂળ વાત બાબુ આવે છે આનંદો, પણ મૂળ તો બધું હરખું કરતું જવું પડે ને બધા. બાબુ મારો 30,000 ને 40,000 પેમેન્ટ હતું ને ત્યારે મેં બહુ પ્રોગ્રામ કર્યો, દાજુ કાઢ નાખી. એટલે હજી પ્રોગ્રામ તો હાલે જ છે એ કેવું નથી, પણ ટૂંકમાં બહુ બધા ફેર્યા. ત્યારના એ બધા મિત્રો હોય છે ને આપણા. મારે જે વાત કરવી છે કે આપણા બહુ સરસ વાત છે, એટલે વચ્ચે ઓલું થાય તો મજા ના આવે. પણ મહાદેવ દાદા આ મને વાત અંદરથી એક નીકળે એટલે કહું. શાસ્ત્રને આપણા જ બધા મહાપુરુષોના મુખેથી સાંભળેલી વાતો છે. આપણા 16 સંસ્કાર છે, પણ એ 16 સંસ્કાર આપણે બધાને નથી મળવાના. દાખલા કે આપણે છે કે યજ્ઞોપવિત સંસ્કાર આપણે નહીં મળે. અમુક માણસને અગ્નિ સંસ્કાર ન મળે છેલ્લે, એને સમાધિ આપતા હોય, અલગ અલગ હોય. પણ મારે વાત એ કરવી, ગર્ભ સંસ્કાર તો બધાને મળે ને. પાયામાં ગર્ભ સંસ્કાર છે. પેટમાં બાળક હોય, મારી માતાઓને પગે લાગીને કહો, ક્યારેક ક્યારેક દાદા એવું થાય આમ ધ્યાન કામ કે પૂજા બેઠા હોય ને તો ત્યારે કેવી અસર થાય કે અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં ફરે છે, એને પાછું અવતરવું છે. એ માવુને ગોતે છે કે અમારે કોની કુખે જન્મવું છે. અને આ મા ને ગુરુ આ બે જ છે. અહીંયા સંતો બેઠા, મહાપુરુષો ગુરુઓ બેઠા, આપણા બાપ છે. પણ પૃથ્વીની આખું સમાજનું સંચાલન આ બે જ કરે છે, એક મા અને એક ગુરુ. પણ બેયમાં ફરક એટલો છે, મા એ કુખથી જ્ઞાન આપે છે
અને આવા મહાપુરુષો પછી મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો હવે ધાર્મિક ક્ષેત્રના મંડપમાં બેઠા હોય છે. સાહેબ, આ ગર્ભના સંસ્કાર છે આપણા. એટલે માતાઓને કહું જેટલું સંભળાય, અને એમાંય સગર્ભા સ્ત્રી કોઈ માં હોય આપણી, એને કહેજો. એની સાસુઓને વિનંતી કરું, એવી દીકરીઓને 8-8 મહિના તમારા ઘરમાં ભાગવત સંભળાવજો અને કહેજો વાંચમાં બેસી જાય. અરે હવે તો મોબાઈલ છે, એમાં હાંભળ્યા કરે. એ 8 મહિના આડીવળી વસ્તુ વાત ન કરે ને, પછી એના ઉદરમાલી જે સંતાન જન્મે ને એને પછી તમારે એ છોકરાને સલાહ નહીં દેવી પડે કે તું આ કર, તું આ કરે. એ નગારાની દાંડી સાંભળશે એટલે એ મંદિર ભેગો થાય સાહેબ, એને કહેવું નહીં પડે. કારણ કે પાયામાં ગર્ભ સંસ્કાર. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો સીધું પુષ્પાનું ડાયલોગ બોલ્યો. બોલો, સીધો જન્મતા આવે ઝુકેગા નહીં ચાલા. આમ ત્રાહો જન્મ બાબુ, આમ આમ આમ. ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા આવે બોલે નહીં. જોકે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે ને સાહેબ. જન્મતા બાળક રડવું જ જોવે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા દાંત કાઢે તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યા ભૂતના પેટનું? એમ જન્મતા આવે રડે તો જ રૂડું લાગે. આ તો રડ્યો નહીં, હસ્યો નહીં, સીધું બોલ્યો ઝુકેગા નહીં. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. પણ બાબુ ઘટના યાદ આવે મહાભારતની. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને કૌરવોએ 7 કોઠાની રચના કરી. ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતામાં પીડ્યા છે. 7 કોઠા જીતી શકે રચના એ કોઈ આપણી પાસે કોઈને આવડતું નથી. એક ભગવાન કૃષ્ણ અને અર્જુન બે દૂર છે. અને ત્યારે આ ધરતીનો એક સેલો ને પેલો સાહેબ 21 વર્ષનો યુવાન અભિમાન્યુ બીડું લે છે. 6 કોઠા ટૂંકી વાત લઈ લો, 6 કોઠા જીતી શકે છે. 7મા કોઠામાં અટવાઈ જાય છે, એનું મૃત્યુ થાય છે. અભિમાન્યુનું શરીર ઘરે જાય છે અને બેન સુભદ્રા અભિમાન્યુની માં કાંડા પછાડીને પોતાના દીકરાની માથે રુદન કરે છે. હવે વિચાર કરી લ્યો ભગાભાઈ કે જેનો ભાઈ શ્રી કૃષ્ણ હોય અને એના દીકરા ઉપર કોઈ હાથ લાંબો કરે, એ માને કેટલું અભિમાન હોય કે મારો ભાઈ કૃષ્ણ છે, આજ એના દીકરાને શરીર પડ્યું છે. અતિ રુદન કરે છે બેન સુભદ્રા. હવે આ કથા છે કે નહીં મને ખબર નથી, પણ પ્રભુ કૃષ્ણની પ્રવેશ થાય છે અને બેન સુભદ્રા ગડગડતી દોટ મૂકે છે. ભગવાન કૃષ્ણને બધ ભરી જાય છે. ગોપાલ ગોવિંદ, મારો એકનો એક દીકરો પડ્યો છે. નરાધમનો હોય નિયમોને નેવે મૂકીને મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યા છે. મારો દીકરો નિરથ્થો હતો, નિહથ્થો હતો અને મારા દીકરાને માર્યો છે. મારા દીકરાને હજેવન કર ગોપાલ, મારા દીકરાને હજેવન કર. ભગવાન કૃષ્ણના પિતાંબરે સુભદ્રા રુદન કરતી કરતી પિતાંબરે આમ લટકે છે. કૃષ્ણની છાતીમાં ઢીકા મારે. ગોપાલ તને કહું, ભગવાન કૃષ્ણની આંખમાં કેવલ આહું છે. અતિ રુદન પછી ભગવાન કૃષ્ણ બોલે છે, પોતાની સગી બેન છે, સાવધાન સુભદ્રા. હવે કૃષ્ણ બોલે છે, સાંભળજો. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની માથે આ વીરવરની જનેતા આવું રુદન કરે સારું ન લાગે. સાવધાન, રુદન ન કરું તો ગોપાલ હું શું કરું? મારો દીકરો સૂતો છે એટલે સજેવન કર. પાપીઓએ મારા દીકરાને માર્યો છે. અતિ રુદન બાદ ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા એક વાત કહું બેન, આ તારા દીકરાના મૃત્યુનું કારણ કૌરવો નથી, તું છો. ગોવિંદ, હા તું છો. યાદ છે તને? જ્યારે અભિમાન્યુ તારા પેટમાં હતો તેથી હું તને બેહાડીને રાત્રિના સમયે 7 કોઠાની વાત તારી સામે કરતો હતો. એ 6 કોઠા સુધી તું જાગતી હતી
અને હાથમાં કોઠાની મેં વાત શરૂ કરીને તું સૂઈ ગઈ. એ તું સૂઈ ગઈ ને એને લીધે આ તારા દીકરાને કાયમી સૂવું પડ્યું. એ વાર્તા હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં જે અભિમાન્યુ પોઢ્યો હતો ને એને હું સંભળાવતો હતો. અને તેથી જો તું સાથે સાત કોઠાની વાત સાંભળી ગઈ હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે. તું સાંભળવાનું ચૂકી ગઈ, ગર્ભ સંસ્કાર ન અપાણા. મારો કહેવાનો અર્થ નારાયણ પણ એમ કહેતો હોય કે પાયામાં ગર્ભ સંસ્કાર છે, તમે શું સાંભળો છો એના ઉપર આધાર છે. અને એવી જ આજ ભગવાન ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં આવી સરસ મજાની કથા, ગંગાનો ધોધ હાલ્યો જાય છે. જેટલું સંભળાય એટલું સાંભળજો, જેટલો આનંદ થાય એટલો આપજો. અને આવા કાર્યો થતા હોય એમાં જેટલું દેવાય એટલું દેજો. અને આવો જ્યારે ઉજળો જ્યારે કાર્યક્રમ છે ત્યારે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું શરૂઆતમાં જ ભાઈને વિનંતી કરું, પછી બેનને સાંભળવાના તો વિશાલદાનને વિનંતી કરું, આવો મારો બાપલ્યો એની પાસે લઈ 2-4 ભજનો સાંભળીએ. એ પછી પાછા બેન રેખાબેન પાસેથી સાંભળશું. અને પછી પાછો હું તમારી સામે જે કાંઈ હાસ્યની જે કાંઈ વાતો કરવી હોય એ પછી બધી પાછું કરશું. પણ એકવાર બધાય કલાકારોનો વારો આવી જાય પછી આપણે આગળ બધું કરશું. તો પ્રથમ વિનંતી કરું ભાઈ શ્રી વિશાલભાઈ ગઢવીને, તાળવીના આગળ થયો કારણ કે ઠેઠ કચ્છમાંથી આવ્યા છે, સાંભળવા જીવનનો લાવો છે. વિનંતી કરું ભાઈ શ્રી વિશાલભાઈ ગઢવી.